બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી. સરસ મજાનો સંતવાણીનો પ્રથમ દોર આપણા ભાઈ શ્રી વિવેકભાઈ સાંતલાએ સરસ મજાનો દિલથી અને ભાવથી સંતવાણીનો દોર આપણે સમક્ષ રજૂ કર્યો. ખૂબ મોજ પડી અને દાતાઓ શ્રી પણ ઘટે એમ નથી. અહીંયા ગોર કરવા માટે હજી બહેનોને થોડું બંધન હતું, કારણ કે બાર ગામથી મહેમાનો આવ્યા હતા. એટલે હવે પછીના બીજા દોરમાં આપણે બહેનો પણ અહીંયા ગોર માટે આવશે. તો આમંત્રણને માન આપીને પાવન ફ્રૂટ માર્કેટ કુકમાં અહીંયાથી એમના વેપારીશ્રી આવે છે, ભાઈ શ્રી કાંતિલાલભાઈ પ્રભુદાસભાઈ લીમાણી. આવો, આપણું સ્વાગત કરવા માટે શ્રી ચંદુભાઈ કેશવજીભાઈ ભગત આપનું સાલ ઓઢાડીને સ્વાગત કરશે. તો પાવન ફ્રૂટ માર્કેટના કાંતિલાલભાઈ પ્રભુદાસ ભાઈ લીમાણી, વેલકમ, પધારો. વડીલ શ્રી અમારા ચંદુબાપા એમનું સાલથી સ્વાગત કરે છે. ખૂબ ખૂબ આગળ વધો અને પાવન ફ્રૂટ આપણી પ્રગતિના પંથે ખેડૂતોને સારા ભાવ આપે અને એમની આ લક્ષ્મી મહાલક્ષ્મી મને બોલો ઉમિયા માત કી. એવા જ એમના પાર્ટનર શ્રી દીપકભાઈ, એમનું સન્માન કરવા માટે ચુનીલાલભાઈ ધનજીભાઈ ભગત, આવો અને દીપકભાઈનું સ્વાગત કરીએ આપણે. આવો ચુનીલાલભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી થરાવડા ગામ અને આજુબાજુના ગામના દાડમ જેમ વખણાય, કારણ કે ખેતી ખંતની ખેતી કહેવાય, મહેનતની ખેતી કહેવાય. અને અત્યારે જે આ દાડમની ખેતી છે, આપણે મહેનત કરી છીએ અને એ મહેનતનો પૈસો આ સત્કાર્યમાં વપરાય છે. જેમ કહેવાય ને, એક વાવી અને 1000 કણે આપે, તો આ પ્રત્યક્ષ દાખલો છે, કોઈ કહેવાની વાત નથી. તો ધન્યવાદ છે, કારણ કે અહીંયા દિલથી અને ભાવથી જે કંઈ ગોર કરી છે તે અનેક ગણું આપને અહીંયા આપશે ભગવાન માતાજી. અને એની સાથે ગોરની સાથે અહીંયા ઘણા દાતાઓશ્રી અહીંયા દાન આપ્યું છે. તો 11,000 રૂપિયા વિઠ્ઠલદાસભાઈ કાનજીભાઈ ભોજાણી એમના તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે તાલીઓથી વધાવીએ. ત્યાર પછી 11,000 રૂપિયા જાડેજા ફ્રૂટ માર્કેટ થરોડા હસ્તે પ્રકાશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. 11,111 રૂપિયા રણછોડભાઈ જેઠાભાઈ ભગત થરાવડા. 51,000 તાલીઓ વધાવીએ ભાઈ. 51,000 રામદયાલભાઈ તથા વંકાભાઈ વેપારી હસ્તે પંકજભાઈ રણછોડભાઈ ભગત. 25,000 રૂપિયા ઉમિયા એગ્રો સેન્ટર થરાવડા હસ્તે મનીષભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ છે. 11,000 રૂપિયા શાંતિલાલભાઈ દાડમના વેપારી હસ્તે ઘનશ્યામભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. 2500 રૂપિયા શ્રી રામકૃપા બોરવેલ હસ્તે પ્રફુલભાઈ. 1000 રૂપિયા ગણેશભાઈ બચાભાઈ આહિર થરાવડા. 2500 રૂપિયા લક્ષ્મીનારાયણ સનાતન સમાજ કોટલા આથમણા, ખૂબ ખૂબ ધન્યવાદ. 1100 રૂપિયા પ્રજ્ઞાબેન ભૂપેન્દ્રભાઈ વાસાણી કોટલા, ખૂબ ખૂબ ધન્યવાદ. 1100 રૂપિયા જીનલબેન મનસુખભાઈ છાભૈયા. 5100 રૂપિયા મધુર ફ્રૂટ માનુકુવા હસ્તે નવીનભાઈ. 500 રૂપિયા શાંતિભાઈ રાજાભાઈ ગોરાણી પાતિયા, ખૂબ ખૂબ ધન્યવાદ. 1100 રૂપિયા કોટલા આથમણા યુવક મંડળ, ધન્યવાદ. 201 રૂપિયા ઉમા સાયબર કેમ રુચિત પટેલ, ખૂબ ખૂબ ધન્યવાદ. 1100 રૂપિયા પાતિયા યુવક મંડળ, ધન્યવાદ. 1100 રૂપિયા પાતિયા લક્ષ્મીનારાયણ સનાતન સમાજ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને 1100 રૂપિયા સતપંચ સમાજ થરવડા. દાતાઓ શ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. તો સંતવાણીનો પ્રથમ દોર આપણે અહીંયા પૂર્ણ કર્યો. બીજા દોર માટે આપણે હજી બેનશ્રીને સાંભળવા છે. તો આપણા રમેશભાઈ જોશીને કહીએ કે ભોજનમાં જેમ આપણે લાડુ હોય ને, તો એની સાથે ફરસાણ પણ જોઈએ. તો પ્રસંગને અનુરૂપ થોડા સમય માટે આપ
2500 રૂપિયા ઉગમણા કોટડા સનાતન સમાજ, ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ. જે હમણાં આપણે વાત કરી ને કે રમેશભાઈ લાડવાની સાથે ફરસાણ જોઈએ તો આખી રાત આપણે ભજન કરવાનો છે, તો એના માટે હળવો નાસ્તાની પણ અહીંયા સમાજે વ્યવસ્થા કરી છે. તો આપણે વારાફરતી સમાજમાં જઈને નાસ્તા માટે આપણે બહારગામથી જે ભાઈઓ આવ્યા છે, બહેનો દીકરીઓ છે, પણ નાસ્તો કરતાને આપણે ઝડપભેર આપણી સ્થાન લઈ લઈશું, કારણ કે આપણે બીજો રાઉન્ડ ઝડપભેર લેવાનો છે. તો આપણે રમેશભાઈનો પણ લાભ લેશું અને નાસ્તાનો પણ લેશું. તો ઝડપભેર આપણે આ કાર્યક્રમને પતાવીને બીજા રાઉન્ડની આપણે પાછી શુભ શરૂઆત કરી. બેન શ્રી બિંદુબેનને આપણે પણ સારી રીતે સાંભળવાના છે, કારણ કે બેન પણ એક ભજનિક છે અને સરસ મજાના જે ભજન, જૂના આરાધી ભજન, અમારા વડીલો એમ કહે છે કે આ આરાધી ભજન હોય ને એની આખી મોજ છે. તો બેનને સાંભળશું અને એના પછી બેન અને આપણા ભાઈ શ્રી વિવેકભાઈ સાથે જે આમ ડોલવતા ભજન કહેવાય, આરાધી ભજન, અને પાછલા રાઉન્ડમાં એમને પણ આપણે સાંભળવાનું છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર આપ સૌનો, ફરીથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ધન્યવાદ. આપણે શાંતિથી 10 મિનિટ કાઢવાની છે. આપણે કાંઈ સંગીત બંગીતનો કાંઈ ઉપયોગ નથી કરવો, કારણ કે 1.5 કલાક વિવેકભાઈ ખૂબ આપણે મોજ કરાવી. નામ કરવા માટે મહેનત કરવી પડે છે, એમને એમ નામ થતું નથી. પછી ભલે એ વેપારી હોય કે ખેડૂત હોય કે કલાકાર હોય. આજે વિવેકભાઈનું આખા ગુજરાતમાં નામ છે. મેં પહેલી વખત સાંભળ્યા એમને. એકવાર જોરદાર તાળીઓથી આપણે વિવેકભાઈને વધાવી લઈશું. આપણે શાંતિથી 10 મિનિટ કાઢવાની છે. સમય બહુ બદલાઈ ગયો છે ભાઈ. હા, રાત્રે અમારા ઘરે અમે બધા મેળાઓ કરતા હતા, ખાટલા ઉપર બેસી બેસી મેળાઓ કરતા હતા બધા ઘરવાળા. એમાં મારો મિત્ર આવ્યો, મારો દોસ્તાર. અમુક માણસને શું બોલવું, ક્યાં બોલવું, કેટલું બોલવું એ ખબર ન પડે. હા, એ બોલ્યા જ કરે. પછી એટલે બધા અમે આંગણામાં બેઠા હતા, આખા પરિવાર ભેગા થઈને એમાં અલગ મલકની વાતો કરતા હતા. એમાં મારો દોસ્તાર આવ્યો. મારો દોસ્તાર આવીને મને કહે કે મહારાજ આ બેઠા એ કોણ છે? મેં કીધું આ બેઠા એ મારા માસી છે. તો કે મહારાજ તમારા માસી આપણા માસી. મેં કીધું કાંઈ વાંધો નથી ભાઈ. એની બાજુમાં મારા કાકી બેઠા હતા. મને કે આ કોણ છે? મેં કીધું મારા કાકી છે. કે મહારાજ તમારા કાકી આપણા કાકી. મેં કીધું કાંઈ વાંધો નથી ભાઈ. એની બાજુમાં મારા ફૂઈ બેઠા હતા. મને કે આ કોણ છે? મેં કીધું મારા ફૂઈ છે. મહારાજ તમારા ફૂઈ આપણા ફૂઈ. મેં કીધું કાંઈ વાંધો નથી. પણ એની બાજુમાં ઈ બેઠા હતા. ઈ સમજો ને? હા, ઈ માટે બધી તકલીફ છે બધી. હા, જે કંઈ છે. મને કે આ કોણ છે? અને મને પરસેવો પરસેવો બોલા. હા, મને કે આ કોણ છે? મેં કીધું આ મારા શાળાના બેન છે. એ કે તમારા શાળાના બેન ઈ આપણા બેન. મેં કીધું બાયડા બચ્યા. સાહેબ, અમુક અમુક માણસને ખબર જ ન પડે શું બોલવું, કેટલું બોલવું, ક્યાં બોલવું, શું બોલવું. સાહેબ, હમણાં હું એક બેનના ઘરે ગયો, ભુજ બેનના ઘરે. સાહેબ, વાત આવી ડાળમ નહીં ને? હા હા. તેમ બેનને ફૂલોનો બહુ શોખ. આખા ઘરમાં ફૂલ ફૂલ ફૂલ, આખા ઘરમાં ફૂલો. પાછા બધાના નામ છે ને ફૂલો ઉપર હતા. હા, મેં તો બેન તમારું નામ શું? કે બારમાસી. બાજુમાં છોકરો ઉભેલો. મેં તો બેના છોકરો કોણ? કે મારો છોકરો ચંપો. બધાના નામ ફૂલ ઉપર. હા હા. બાજુમાં એક છોકરી ઉભેલી. મેં તો બેના છોકરી કોણ? કે મારી છોકરી ચમેલી. ઘરમાં ગયો તો એક 60 વર્ષના બાપા બેઠા હતા. મેં તો બે બાપા કોણ છે? એ કે એ મારા સસરા ગુલાબ, રંગબેરંગી. પણ થોડીક વાર થઈને સામેથી એક ભાઈ આવતા હતા. હો, મેં તો બેન આ ભાઈ કોણ છે? કે એ મારા ધણી ધતુરો, બારવ માંસ ખારો ઝેર. હા, ધણી ધતુરા જ લાગે ભાઈ. પણ સાહેબ, માતા બહેનોની હાજરી છે. અને આ ચૈત્ર મહિનો એટલે બાબુભાઈ અમારે કલાકારની મોસમ કહેવાય છે. હા, કારણ કે સતત સતત જાગરણ ચાલતું હોય. પણ સાહેબ, માતા બહેનોની હાજરી હોય
અને એમાંય સાહેબ દીકરીઓ બેઠી હોય. રમેશ જોશી એક શિક્ષક તરીકે, સાહિત્યકાર તરીકે કાયમ માટે મંચ ઉપરથી હું કહેતો હું છું કે તમે દીકરાને ભલે ભણાવજો પણ દીકરીને ખાસ ભણાવજો. કારણ કે દીકરી દેવતણી દુલારી, દીકરી હેત અરખની હેલી, દીકરી આંગન તુલસી ક્યારો, દીકરી જન્મ જન્મ તણો સથવારો. છે તમે ભલે ભજન સાંભળો, તમે ભલે ગંગામાં સ્નાન કરવા જાઓ, તમે ભલે કદાચ સાહેબ ભાગવત સાંભળો, પણ તમારા ને મારા ઘરમાં એક મોટી થતી દીકરીને ઓળખી લેજો ભલા માણસ. સમાજની કમનસીબ ઈ હોય છે કે જાલી આંગણીઓ મોકલ્યા બાલ મંદિરે, આ બાલ મંદિરમાં છોકરીને મોકલીએ આપણે, હા કરતા પ્રાથમિક શાળામાં જાય અને પ્રાથમિક શાળામાં 8મું ધોરણ પાસ કરી જાય, એ કોલેજમાં પહોંચી જાય અને કોલેજ કર્યા પછી છોકરી 20 વર્ષની થઈ જાય અને સાહેબ પારકા ઘરની થાપણ થવાનો સમય આવી જાય, ત્યાં સુધી માતા પિતા પોતાની દીકરીને ઓળખતા નથી. ભલા માણસ, આપણા ઘરમાં દીકરી એક શક્તિ છે, એને ઓળખવાની કોશિશ કરજો. એટલે સાહેબ મોદી સાહેબે કીધું છે કે દીકરી ભણાવો. પ્રદેશની દીકરી, આ ગુજરાતની દીકરી પોતાના પિતા માટે શું કરી શકે, પોતાના બાપ માટે શું કરી શકે? સાહેબ એક સત્ય ઘટના સાહેબ, અમદાવાદમાં સંદેશ છાપામાં આવેલી ઘટના સાહેબ. એક 7 વર્ષની છોકરી સવારની પોરમાં સ્કૂલમાં જાય છે સાહેબ. હજી તો ક્લાસરૂમમાં પહોંચી ત્યાં તો એની મમ્મીનો ફોન આવે છે કે મેડમ મારી બેબીને ફોન આપો. એ શાળાના શિક્ષિકા ક્લાસરૂમમાં જઈ મેડમ 7 વર્ષની છોકરીને ફોન આપે છે કે લે બેટા તારી મમ્મીનો ફોન છે. દીકરી બોલે છે કે હા મમ્મી બોલ શું કામ છે? કે બેટા તું જલ્દી ઘરે આવી જા રિક્ષા બાંધીને. અરે મમ્મી હજી ઘરેથી હું આવી છું, સવારની પોરમાં શું કામ છે? અરે બેટા વાત કરવાનો વખત નથી, તું જલ્દી ફોન મૂક ને જલ્દી ઘરે આવી જા. પણ મમ્મી કામ શું છે એ તો કે બેટા તું ગયા પછી તારા પપ્પાને એટેક આવી ગયો અને તારા પપ્પા જગતમાંથી રજા લઈ ગયા. સાહેબ હવે સાંભળજો, આ દેશની દીકરી બાપ માટે શું કરી શકે સાહેબ, શું તાકાત છે, આ શક્તિ શા માટે કહેવામાં આવે છે સાહેબ? અરે મમ્મી સવારની પોરમાં પપ્પાને મળીને આવું છું, પપ્પા તો કહેતા હતા કે બેટા બગીચામાં સાંજે ફરવા આવશું. પપ્પાને શું થઈ ગયું? બેટા આપણો વખત બદલાઈ ગયો, ડોક્ટર આવી ગયા, સગાવાલા આવી ગયા, બેટા જલ્દી ફોન મૂક, તું રિક્ષા બાંધીને ઘરે આવી જા, વાત કરવાનો સમય નથી. ના મમ્મી તને મારી કસમ છે બેટા, કે બેટા ફોન મૂક, તું જલ્દી ઘરે આવી જા. અરે મમ્મી તું વાત તો કર, પપ્પાને ફોન તો આપ, મારે વાત કરવી છે. અરે બેટા તારા પપ્પા હવે જગતમાંથી રજા લઈ ગયા, ક્યાંથી વાત કરી શકે? આપણો સમય બદલાઈ ગયો. કાયમ માટે કહેતો હું છું બાબુભાઈ, આ કલયુગ છે સાહેબ. પહેલા 10 વર્ષ લાગતા હતા, 1 વર્ષ લાગતો હતો, હવે કલયુગ છે સાહેબ. 1 સેકન્ડમાં તમારો ને મારો સમય બદલાઈ જાય સાહેબ. ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાત, જીવ ઉપર જમણા ફરે જેમ તિત્તર ઉપર બાજ. સાહેબ કા કલયુગનો દોર ચાલે છે સાહેબ. અરે બેટા આપણો વખત બદલાઈ ગયો, આપણો સમય બદલાઈ ગયો. બેટા ફોન મૂક, હવે તારો પપ્પા જગતમાંથી રજા લઈ ગયા, ડોક્ટર આવી ગયા, સગાવાલા આવી ગયા. ના મમ્મી તને મારી કસમ છે, મારી સોગંદ છે, પપ્પાને ફોન આપ, મારે વાત કરવી છે. અને 7 વર્ષની છોકરી જીદ કરે છે ત્યારે એની મમ્મી છે એ ઓસરીમાં પતિની લાશ પડી હતી, એના કાન ઉપર ફોન મૂકે છે અને હવે 7 વર્ષની છોકરી બોલે છે કે હલો પપ્પા, પપ્પા તમારી દીકરી બોલું, પપ્પા તમારી લાડલી બોલું, પપ્પા તમને શું થઈ ગયું? પપ્પા એકવાર હલો કહો, પપ્પા તમને મારી કસમ છે, પપ્પા એકવાર હલો કહો, પપ્પા તમે તો કહેતા હતા કે બેટા સાંજે બગીચામાં ફરવા આવશું, પપ્પા તમને શું થઈ ગયું? પપ્પા તમને મારી કસમ છે, પપ્પા તમને મારી સોગંદ છે, પપ્પા એકવાર હલો કહો, તમને મારી કસમ છે. સાહેબ જેના ખોડિયામાંથી પ્રાણ નીકળી જાય એ બાપ કેમ બોલી શકે? પણ સાહેબ એ 7 વર્ષની છોકરી રોતી જાય છે, આંખમાંથી ટપ ટપ આંસુ પડતા જાય છે, અડધા આંસુ મોબાઈલમાં પડે છે, અડધા આંસુ નીચે પડે છે. છોકરી બોલતી જાય છે પપ્પા, પપ્પા તમને મારી કસમ છે, પપ્પા એકવાર હલો કહો, તમને મારી સોગંદ છે, પપ્પા, પપ્પા એકવાર હલો કહો, તમને મારી કસમ છે, પપ્પા તમને મારી સોગંદ છે. 3 વખત બાબુભાઈ બોલીને મારી સોગંદ છે, મારી સોગંદ છે, મારી કસમ છે પપ્પા. ત્યાં તો જેના ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા હતા ને એ બાપને પ્રાણ આવી ગયા છે. એ બાપને પ્રાણ આવી ગયા ને બાપ બોલ્યો તો બેટા હું મજામાં છું. અને દીકરીના પ્રેમની તાકાતથી બાપ સજીવન થઈ ગયો અને 7 વર્ષ સુધી અમદાવાદમાં જીવન જીવી ગયો તો એ દીકરીના પ્રેમની તાકાત છે ભલા માણસ. આ દીકરી છે ને એક શક્તિનો અવતાર છે ભલા માણસ. અને સાહેબ આ દીકરીઓ થકી તો સમાજ અડીખમ ઊભો છે. પહેલા શું હતું ખબર છે? છોકરો ને છોકરી નાના હોય ને સગાઈ થઈ જાય છે. 8 વર્ષના હોય, 9 વર્ષના હોય ને સગાઈ થઈ જાય. અને એમાં ગામડું ગામ હશે, આમ થરાવાડા જેવું, બદલી જેવું આજુબાજુનું ગામ હશે, અને એમાં છોકરો ને છોકરીનું સગપણ બચપનમાં થઈ ગયું છે. 8 વર્ષનો છોકરો હતો અને 8 વર્ષની છોકરી હતી, બેનું સગપણ બચપનમાં થઈ ગયું.
અને એમાં સાહેબ બનાવ એવું બન્યું કે છોકરી તો પ્રાથમિક શાળામાં ભણી ગણી અને હાઈસ્કૂલમાં ભણવા હાલી ગઈ, પણ આ છોકરો છે અભણ રહી ગયો સાહેબ, આગળ ભણ્યો નહીં, 8માં નાપાસ થઈ ગયો. ટ્રેક્ટર ચલાવે, ખેતરમાં કામ કરે, પણ સાહેબ સમયનું કામ કરતું હોય છે. ધીમે ધીમે ઉંમર બેની મોટી થતી ગઈ અને છોકરી હાઈસ્કૂલ પાસ કરી અને ક્લાસ 2 અધિકારી જીપીએસસીની પરીક્ષા પાસ કરી અને પોતે ક્લાસ 2 અધિકારી બની ગઈ સાહેબ. આ બાજુ છોકરો અભણ રહી ગયો સાહેબ, 22 વર્ષની ઉંમર થઈ ગઈ બે જણાની. અને એક દિવસ છોકરાઓને બાપ છોકરાને કહે છે કે બેટા તું ભણ્યો નહીં, તું અભણ રહી ગયો, ખેતી કામ કરસ, તારી મંગેતર છે જે તારી પત્ની છે, સગાઈ થઈ છે, એ છોકરી તો ભણી ગણીને ક્લાસ 2 અધિકારી બની ગઈ છે, હવે આમે તારાથી લગ્ન તો નહીં કરે, હાલ આપણે સગાઈ ફોક કરી આવીએ જેથી સમાજમાં આપણી વાત પેક રહી જાય. હા, અને સાહેબ ખાસ લાલાભાઈ ઠક્કર દાડાના વેપારી ખાસ પધાર્યા છે. આવો આવો ઠક્કર સાહેબ. અને લાલાભાઈ ઠક્કરની ખૂબ સારી સેવા પણ હોય છે, એક વેપારી પણ છે. અને અહીંયા થડાવાડમાં વેપારી ઘણા બધા આવે છે સાહેબ, એટલે ગોળ તો તમે હજી કરજો જ. હા, અને લાલાભાઈ મેં થોડોક આમ અભ્યાસ કરું, શિક્ષક ખરો ને, સાહિત્યકાર, એટલે એક દાડમ ક્યાંના વખણાય કચ્છમાં, તો થરાવાડાના, પછી બીજો નંબર કે દુર્ગાપુરના. સાહેબ કચ્છમાં 2 માર્કેટનું હબ કહેવાય સાહેબ દાડમનું, એટલે આ મા ભગવતીની કૃપા કહેવાય સાહેબ. હા, પણ એક વખત જોરદાર તાળીઓથી લાલાભાઈ ઠક્કરને આપણે વધાવી લઈશું. મારી વાતનો હું દોર સાંધું કે એક દીકરીઓએ આપણા સંસ્કાર સાચવ્યા છે, બેની સગાઈ થઈ ગઈ, છોકરી ભણી ગઈ, ક્લાસ 2 અધિકારી બની ગઈ, છોકરો અભણ રહી ગયો, 22 વર્ષની ઉંમર થઈ ગઈ. છોકરાએ પોતાના બાપને કહે છે કે બાપ હવે આપણે હાલી છોકરીના ઘરે સગાઈ ફોક કરી આવી. શું કામ? કે હું તો અભણ રહી ગયો, ટ્રેક્ટર ચલાવું છું અને મારી મંગેતર ક્લાસ 2 અધિકારી બની ગઈ, લગ્ન તો નહીં કરે મારાથી. એમ તો કે સાચી વાત, આપણે હાલીએ સામેથી સગાઈ ફોક કરી નાખીએ જેથી સમાજમાં આપણી વાત પેક રહી જાય. અને એ છોકરો અને છોકરાનો બાપ છે એ સગાઈ ફોક માટે જાય છે સાહેબ. અને બરાબર એમ કહેવાય કે અમારામાં બાબુભાઈ એવો નિયમ હોય કે આમ કુંવારા સગાઈ થઈ હોય ને છોકરો જાય નહીં છોકરીના ઘરે, અમારામાં એવો નિયમ હોય. હા, હજી પણ એવો નિયમ છે, કુંવારા ન જાય છોકરો છોકરીના ઘરે. અને સાહેબ ડેલી ખોલી, છોકરો ને છોકરાનો બાપ ડેલીમાં પ્રવેશ કર્યો. એ ક્લાસ 2 અધિકારી બનેલી છોકરી સાહેબ રસોડામાં ચાય બનાવતી હતી અને આમ નજર નાખી, અરે આ ક્યાં આવી ગયા? એના બાપને બોલાયા, બાપુજી અંદર આવો તો. કે શું છે બેટા? કે આજે આ શું કામ આવી ગયા? એ કે બેટા એ એટલા માટે આવ્યા છે કે છોકરો એમ કહે છે કે તમારી દીકરી ભણી ગઈ, ક્લાસ 2 અધિકારી બની ગઈ, એટલે મારાથી લગ્ન તો આમ નહીં કરે, એટલે સામેથી સગાઈ અમે ફોક કરી નાખીએ, એટલે સગાઈ ફોક માટે આવ્યા છે. એ કે સગાઈ ફોક માટે આવ્યા છે? કે હા. તો કે બાપુજી એમને ખાટલા ઉપર બેસાડો, હું ચાય લઈને આવું છું. સાહેબ અને એ છોકરો ને છોકરાના બાપ એ ઢારિયામાં બેસે છે અને એ ક્લાસ 2 અધિકારી બનેલી છોકરી ડીશમાં ચાયના કપ નાખી અને ચાય આપવા જાય છે. મહેમાનો ચાય પીતા જાય છે ત્યારે દીકરી પૂછે છે એના સસરાને, ભાવિ સસરાને, કે આજ તમે કેમ આવ્યા છો? એ કે બેટા તું ભણી ગણીને ક્લાસ 2 અધિકારી બની ગઈ, મારો છોકરો ખેતી કરે છે, ટ્રેક્ટર ચલાવે, અભણ રહી ગયો, આમે તું મારા દીકરાથી લગ્ન તો નહીં કરીશ, તો અમને એમ થયું કે અમે તને સામેથી મુક્તિ આપી દઈએ અને સમાજમાં અમારી વાત છે ને મુઠ્ઠી બંધ રહી જાય, અમારી ઇજ્જત રહી જાય, એટલા માટે સગાઈ ફોક માટે આવ્યા છીએ. મિત્રો હવે સાંભળજો. આ સાંભળીને ગુજરાતની દીકરી, આપણી કચ્છની દીકરી બોલી હતી. એ કે તમને બીજી ખબર છે? તમે એમ કહો છો કે હું ક્લાસ 2 અધિકારી બની ગઈ, વાત સાચી, પણ તમારો દીકરાનો સગપણ અને મારો સગપણ 8 વર્ષની ઉંમર હતી ને ત્યારે થયો હતો. આજે હું ક્લાસ 2 અધિકારી બની ગઈ, એમાં કદાચ તમારા દીકરાનો ભાગ્ય હશે, તમારા દીકરાનો નસીબ હશે, એટલે કદાચ બની હશું. અને તમારા દીકરાના નસીબથી કદાચ હું અધિકારી બની ગયું હોય તો કોને ખબર. એટલે આ સગાઈ તો આજ નહીં તૂટે, કાલ નહીં તૂટે, અને તમે કહેશો ત્યારે લગ્ન કરવા માટે તૈયાર છું. ભલા માણસ, આ ગામડાની દીકરીઓએ પોતાના સંસ્કાર સાચવા છે ને ત્યારે સમાજ આખી અડીખમ ઊભો છે. એટલે દીકરી દેવતણી દુલારી, દીકરી હેત રખની હેલી, દીકરી આંગણ તુલસી ક્યારો, દીકરી જન્મ જન્મ તણો સથવારો. સાહેબ મોબાઈલ સાહેબ બધા વાપરે છે સાહેબ. હા, મોબાઈલ ભલે વાપરો સાહેબ, પણ મોબાઈલ બહુ સમજદારીથી વાપરવો પડે. હા, નકર મોબાઈલ આપણને ક્યાં ને ક્યાં લઈ જાય છે. ખાસ માતા બહેનોને વિનંતી કરું છું ભાઈ. હા, હમણાં 20 વર્ષની છોકરી હતી અને ફેસબુક વાપરે, લાલાભાઈ ઇન્સ્ટાગ્રામ વાપરે, 3 લાખ એના ફોલોવર હતા, મિત્રો હતા ફેસબુક ઉપર. એ 20 વર્ષની છોકરી એક દિવસ મેસેજ મૂકે છે પોતાના પેજ ઉપર
મેસેજ એવું લખ્યું છોકરીએ કે આ દેશની સરકાર માતા પિતાની ઉંમર 60 વર્ષની થાય તો એની સેવાની જવાબદારી દીકરીને સોંપી દે તો આ દેશમાં એકે વૃદ્ધાશ્રમ ખોલવું પડે નહીં, એવો મેસેજ મૂક્યો. હજારો લોકોએ એને સાહેબ ફોલો કર્યો, હજારો લોકોએ એને લાઈક આપી, પણ એક છોકરો હતો કચ્છનો પટેલ સમાજનો, એને મેસેજ વાંચ્યો, ન લાઈક આપી, ન ફોલો કર્યો, કાંઈ ન કર્યો, સામેથી રિટર્ન મેસેજ લખે છે. અને કચ્છનો છોકરો રિટર્ન મેસેજ લખે છે કે બેન, તમે એમ કહો છો કે માતા પિતાની ઉંમર 60 વર્ષની થાય તો એની સેવાની જવાબદારી સરકાર દીકરીને સોંપી દે તો એકે વૃદ્ધાશ્રમ ખોલવું પડે નહીં. એ બેન તમારો વિચાર છે, પણ હવે હું મારો વિચાર લખું છું. બેન, હું તો એમ કહું છું કે આ દેશની એક એક દીકરી પોતાના સાસુ સસરાને પોતાના મા બાપ સમજી લે તો આ દેશમાં એકે વૃદ્ધાશ્રમ ખોલવું પડે નહીં. ભલામણ શબ્દની કેટલી તાકાત હોય છે. ભલામણ શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ શબ્દ में है फेर, એક શબ્દ ઔષધિ और એક શબ્દ है ઘાસ. શબ્દની તાકાત હોય. બાબુભાઈ, અમે નાના હતા, કોલેજ કરતા હતા, ત્યારે એક પિક્ચરનું ગીત આવ્યો હતો, અગર તુમ મિલ જાય તો જમાના છોડ દેંગે હમ. બહુ માર્કેટમાં ગીત ચાલ્યું છે. હા, હમ દાડમ કેમ હાલે છે માર્કેટમાં, તેમ ત્યારે એ ગીત હાલતું, અગર તું મિલ જાય તો જમાના છોડ દેંગે હમ. પણ સાહેબ, શબ્દની ઉપયોગ તમે ક્યાં કરો એની વાત કરું છું. સાહેબ, એની શબ્દ હોય, સવારે 5 વાગ્યા હોય, ભગવાન શિવના મંદિરમાં જાઓ, 2 હાથ જોડો ને ભગવાનને કહો કે અગર તું મિલ જાય તો જમાના છોડ દેંગે હમ, તો એ પિક્ચરનું ગીત છે ને એ પ્રાર્થના બની જશે, એ પ્રાર્થના બની જાય. પણ એને એ ગીત હોય, ભુજનો બસ સ્ટેન્ડ હોય, બપોરે 12 વાગ્યા હોય, 4-5 બહેનો ડબલ રોટી ખાતી હોય, ત્યાં તમે જઈને ગાઓ કે અગર તું મિલ જાય તો જમાના છોડ દેંગે હમ, તો ચપલો ખાવાનો વારો આવે. સાહેબ, તમે શબ્દનો ઉપયોગ ક્યાં કરો છો? હા, એના ઉપર આધાર છે સાહેબ. હા, તમે એનો ખેડૂત માણસ સાહેબ, એક ટ્રેક્ટર ટોલી ખાતરની ભરેલી હોય અને 1 વીઘામાં નાખી દઈએ તો સાહેબ 1 વીઘો સોન બની જાય. પણ એની ટ્રેક્ટરની ટોલી હોય ખાતર ભરેલી, એ કૂવામાં નાખી દો તો પાણી હોય બગડી જાય. એટલે સાહેબ, જીવતોનો ઉપયોગ છે એ વિચાર ઉપર ચાલતો હોય છે. એટલે મોજમાં રહેવું, અલખ ધણીની ખોજમાં રહેવું. આ કચ્છની ધરતી છે, ભજનના દોરમાં આપણે આગળ વધવું છે. સાહેબ, તમે ને હું એક દિવસ સાહેબ સાંજનો સમય હોય કોઈ દિવસ ટ્રાય કરજો. છેલ્લી 5 મિનિટની વાત કરી, મારા શબ્દને હું વિરામ આપીશ, કારણ કે બિંદુબેને સાંભળવા છે. સાહેબ, લાલાભાઈ, તમે તો કદાચ કચ્છના હશો, ક્યાં મને ખ્યાલ નથી વતન તમારું ક્યાં છે, પણ હું એક વાત ચેલેન્જ સાથે કહું છું કે સાંજનો સમય હોય, ભગવાન ભાસ્કર આથમતો હોય, ભગવાનના મંદિરમાં આરતી થતી હોય, સંધ્યાકાળનો સમય હોય, હાથમાં 2 અગરબત્તી પકડજો, આંખ બંધ કરી અને 1 મિનિટ વિચાર કરજો કે પંખીના માળા જેવું ધ્રંગ એવું ગામડું, જીનામે જોખો ટળે, જીનામે થાય જે જેકાર, જે નર જીનામાં જપિયા એનો બેડો થયો પાર. સાહેબ, પંખીના માળા જેવું ધ્રંગ એવા ગામમાં એક જ દિવસે 12 લોકો જીનામ 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 કરતા કરતા સાહેબ જીવતા જીવત સમાધિ લીધી હોય તો સાહેબ કચ્છનું ભજન કેટલું મોટું હશે સાહેબ. આ કચ્છની તાકાત છે. તારને તંબુરો સતીના હાથમાં, સતી કરે અલખનો આરાધ, તમે વચન રે સંભાળી જાડેજા, હવે વેલા જાગજો. અંજા નગરીમાં જેસલ પીરે ભજન કર્યા. અને સાહેબ, આ પાટીદાર સમાજ છે. એટલે એક જણાએ મને પ્રશ્ન કરેલો, એક બાપાએ મને 5 વર્ષ પહેલા મને કે તમે કલાકાર છો, લોક સાહિત્યકાર છો, મારે એક પ્રશ્ન પૂછવો છે. મેં તો બાપા પૂછો, શું પ્રશ્ન છે? તો બાપા એમ કીધું કે તમને બીજી ખબર છે મહારાજ કે શું, કે આ વાંઢાની અંદર ઉમિયામાનું મંદિર શું કામ બન્યું? દેસલપરમાં નહીં, મંગવાણામાં નહીં, વાંઢામાં શું કામ ઉમિયામાનું મંદિર? મેં તો બાપા મને ખબર નથી, તમે સમજાવો. તમે મને કહેશો તો હું કોકને વાત કરીશ અને આપણી જે આ પરંપરા છે એ લોકો સુધી પહોંચાડીશ. અને એ વખતે કચ્છના એક પાટીદાર સમાજના એક બાપાએ મને વાત કરેલી કે આજથી 250 વર્ષ પહેલાંના સમયમાં કચ્છમાં એક પરંપરા હાલી, હરિહર પરંપરા છે. હરિહર પરંપરામાં સાહેબ દેવા સાહેબ થયા અને પછી વિયારી સાહેબ થયા સાહેબ. વિયારી સાહેબ એમ કહેવાય કે સૌ પહેલી વખત લાલાભાઈ માતાના મઢ પગે પગે ગયા હોય અને માતાના મઢની યાત્રા શરૂ કરી હોય તો તે વખતે વિયારી સાહેબ એ વખતે શરૂ કરી હતી સાહેબ. પછી આજથી 60 વર્ષ પહેલા અમારા રતડિયામાં ગિરજાદગીરી બાપુ હતા અને આસબાઈમાં હતા રતડિયામાં, એ લોકોએ શરૂ કરી અને હવે તો આખી પરંપરા થઈ ગઈ, પદયાત્રા ચાલે છે માતાના મઢની સાહેબ.
એ વિયારી સાહેબ એમ કહેવાય કે સંત બડે પરમારથી શીતલ ઝાંકા અંગ ફિકર સબકો ખા ગઈ ફિકર સબકા હે પીર ફિકર કી ફાંકી કરે તાકો નામ ફકીર સાહેબ વિયારી સાહેબ પોતે ફકીર જીવન સંત જીવન માતાના મને દર્શન કરી પોતાનું જીવન પૂરું કરવા માટે એમ કહેવાય કે ભજન કરવા માટે હરિદ્વાર જવા માટે નીકળ્યા. રસ્તામાં ઊંઝા ગામ આવ્યું. ઊંઝામાં એમને એમ થયું કે માં ઉમિયા બેઠી છે, માં ઉમિયા કયો કે માં આશાપુરા કયો. તત્વ તો એકને એક છે, નામ ભલે ગમે તે હોઈ શકે, કારણ કે ન તો ચાંદલિયો, ન તો સૂરજ, ન તો દેવોનો દરબાર. ત્યારે યુગ પહેલા પ્રગટીતું જોગણી. આ આકાશ ન હતો, પાતાળ ન હતો, પૃથ્વી ન હતી, આ બ્રહ્માંડ ન હતો, ત્યારે માં ભગવતી હતી. વિયારી સાહેબને એમ થયું કે માં ઉમિયાનું મંદિર ઊંઝામાં છે, તો હાલ ઊંઝા ગામ આવ્યું, દર્શન કરતો જાયું. બપોરે 12 વાગે વિયારી સાહેબ એમ કહેવાય કે ઊંઝાના મંદિરમાં પહોંચ્યા. ત્યાં ટ્રસ્ટી બોર્ડનો નિયમ હશે, સંસ્થાનો નિયમ હશે, દરવાજો બંધ થઈ ગયો હતો. અને એ વખતે કચ્છના વિયારી સાહેબ કીધું કે પૂજારી સાહેબ હું દર્શન માટે આવ્યો છું, મને આગળ જવું છે, મંદિરના દરવાજા ખોલો. તો પૂજારી બોલ્યા હશે કે અહીંયા કોઈ મંદિરનો નિયમ છે, બપોરે મંદિર બંધ થઈ જાય, સાહેબ તમે આસન ફરમાવો, 4 વાગે મંદિર ખુલશે, દર્શન કરીને જજો. તો કે હું તો સંત જીવન છું, સાદું જીવન છે મારો, હું મને આગળ જવું છે, દરવાજો ખોલો. તો પૂજારી સાહેબ કે હવે તો દરવાજો ન ખુલે. એ વખતે કચ્છના માન સંત વિયારી સાહેબ એમ કહેવાય કે માં ઉમિયા મને કીધું હાય માં ઉમિયા, હે જગતની જોગ માયા, માં તારા ઉપર ભરોસો રાખી હાલીને કચ્છમાંથી આવ્યો છું. માં તું મને દર્શન દે. ચંડ મુંડ મારણ શક્તિ વારણ ધર વિકરાર ગોપી ખડગ ધારણ કિયો માં કારણ સુરાકાર. હે માં ભગવતી શાંતિ કરણ જગ ભરણ મારી ગડણ ગણા ભવઘાટ નમો તોને યાદ નારાયણી મારી વિશ્વરૂપ વિરાટ. હે માં ભગવતી હે જોગ માયા મને દર્શન દે, માં ઉમિયા મને દર્શન દે. સાહેબ અંતરનો પુકાર કર્યો. ગુજરાતના ઇતિહાસમાં જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી વાત કરું લાલાભાઈ, તો ઊંઝાની અંદર ઉમિયામાની મૂર્તિ બોલી હોય કે હાલી હોય તો એક વખત બોલી છે ને એક વખત હાલી છે. એને કચ્છના માન સંત વિયારી સાહેબ બોલાવી હતી સાહેબ. અને ઉમિયામાની મૂર્તિ આમ થડ 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 હાલવા મંડાણી. અને માં ઉમિયામાં બોલ્યા હે વિયારી સાહેબ તમારી ભક્તિ ઉપર હું પ્રસન્ન થઈ છું. આ ચૂંટણી ચોખા અને નારિયેળ તમને હાથોહાથ આપું છું. જાઓ, કચ્છમાં વાંડાએ ગામ છે, એની ઉત્તર દિશામાં હોકડો છે, ત્યાં લીમડાનો ઝાડ છે. આજથી નારિયેળ ચૂંટણી ચોખા તમે હાથોહાથ લઈ જાઓ. તમારા હાથે હું મારા સમાજ માટે, મારા પટેલ માટે, મારા ભાવિકો માટે હું કચ્છમાં પ્રગટ થઈશ. સાહેબ એ ચૂંટણી ચોખા વિયારી સાહેબ હાથોહાથ લઈ અને કચ્છમાં વાંઢામાં આવ્યા અને ત્યાં ઉમિયામાનો ઓટલો બનાવ્યો છે 250 વર્ષ પહેલાં. અને ત્યાર પછી સાહેબ વાલરામજી મહારાજ અને ઓધરામજી મહારાજ અને આખો સમાજ સાથે મળી ત્યાં મોટું મંદિર બન્યું. એવા કચ્છમાં સંતો થઈ ગયા હોય જે ભગવતી સાથે વાતો કરી શકે, એવી સંતોની સંતવાણીમાં આપણે આગળ વધીએ. સમયની પાબંદી છે. ફરી જે કોઈ મહેમાનો પધાર્યા છે બધાનું અત્રેથી આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને બિંદુબેન રામાનુજને આપણે સાંભળવા જઈએ એ પહેલાં એક સન્માન લેવાનો છે, તો આપણે સન્માન લઈ લઈશું. વધાવો જોરદાર તાળીઓથી બિંદુબેન રામાનુજ. હાલો ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ. સરસ મજાની અત્યારના પ્રસંગની અને સંસ્કારની વાતો આપણે આ સમાજને પીરસી છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો પાવન પવિત્ર ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ ભગવાન અને ઉમિયામાના પાટોત્સવ નિમિત્તે અને એની સાથે હનુમાન જયંતિ એટલે કે હનુમાન દાદાનો જન્મોત્સવ દિવસ કહેવાય. તો એ દિવસના પાવન પવિત્ર દિવસે આપણા આમંત્રણને માન આપી અમૂલ્ય પોતાનો સમય લઈ અને આપણી સમક્ષ અહીંયા હાજર થયા છે એવા આપણા મારુતિ ફ્રૂટ માર્કેટના ભાઈ શ્રી લાલાભાઈ ઠક્કર આજે અહીંયા પધાર્યા છે. તો આવો લાલાભાઈ, પાટીદાર સમાજ આપણું સન્માન કરવા તૈયાર છે. તો લાલાભાઈ આવો. અને લાલાભાઈનું સ્વાગત કરશે રાજેન્દ્રભાઈ હરેશભાઈ ભગત. આવો અને લાલાભાઈનું આપણે સ્વાગત કરીએ. બોલો હનુમાનજી મહારાજ કી. ખૂબ ખૂબ ધન્યવાદ. તો એવી જ રીતે એમની સાથે આવેલા ભાઈ શ્રી લલિતભાઈ આવો, વેલકમ. આપનું સ્વાગત કરવા માટે મનસુખભાઈ પ્રેમજીભાઈ નાકરાણી. ભાઈ શ્રી લલિતભાઈનું સ્વાગત કરવા માટે મનસુખભાઈ પ્રેમજીભાઈ નાકરાણી આવો, વેલકમ.
વાહ વાહ ભાઈઓ, આપણે તાળીઓથી વધાવી છે. રાજસ્થાનથી આ ખેડૂતો આવ્યા છે અહીંયા આ માર્કેટ જોવા માટે કચ્છની. ધન્યવાદ છે, ખૂબ ખૂબ ધન્યવાદ. તો એવા જ ભાઈ શ્રી જીતુભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. વેપારી શ્રી જીતુભાઈ, આવો એમનું સ્વાગત કરવા માટે ઉમેશભાઈ ભગત આવો અને ભાઈ શ્રી જીતુભાઈનું આપણે સ્વાગત કરીએ. ઉમેશભાઈ વેલકમ, પધારો. દાડમને નાતે આપણીને લાલાભાઈને સંબંધ બન્યો છે. થારોડામાં જ્યારે આવા સરસ મજાના પ્રોગ્રામ હોય, કચ્છમાં જ્યાં પણ હોય ત્યાં લાલાભાઈની હાજરી હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. લક્ષ્મીનારાયણ ભગવાન કી. એવા જ એમની સાથે આવેલા વેપારી શ્રી અશરફભાઈ પણ આજે આપણા આમંત્રણને માન આપીને આવ્યા છે. આ કચ્છની એકતા છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે અશરફભાઈ. આવો આપનું સ્વાગત કરવા માટે ભાઈ શ્રી નવીનભાઈ કાંતિભાઈ પોકાર, આવો ભાઈ શ્રી અશરફભાઈનું આપણે સ્વાગત કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી. ધન્યવાદ છે. આવા પાવન પવિત્ર દિવસે આપને સમય લઈને અહીં આવ્યા છો, આપનો ફરીથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. તો થોડું દાન ભેટ આવ્યું છે. 2500 રૂપિયા કોટડા ઉગમના સનાતન સમાજ, 1100 રૂપિયા સંગમનેર સનાતન સમાજ, 500 રૂપિયા ધનજીભાઈ લાલજીભાઈ ખીમાણી, 5100 રૂપિયા ભાઈ શ્રી શાંતિલાલભાઈ મગનભાઈ ભોજાણી, 500 રૂપિયા ખંભરા યુવક મંડળ, 5100 રૂપિયા અશ્વિનભાઈ શામજીભાઈ ભગત, 1111 રૂપિયા રાજેશભાઈ બચાભાઈ આહિર, 1100 રૂપિયા કોટડા ઉગમના યુવક મંડળ અને 500 રૂપિયા તારાબેન ચંદુલાલભાઈ પરવાડિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે પાછો સંતવાણીનો બીજો દોર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જેમની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા છીએ એવા બિંદુબેનને આપણે કહીએ કે સરસ મજાના ભજન લઈને આવો. અને આજે લાલાભાઈ પણ આવ્યા છે. તો લાલાભાઈ ઠક્કર પોતે ના કચ્છના નથી, નાસિકના લાલાભાઈ નાસિકના વેપારી છે. તો એમના માટે આજે સરસ મજાના જલારામ બાપાના પણ ભગત છે. એમના માટે જલારામ બાપાનું પણ ભજન થઈ જાય. અને આજે હનુમાન જયંતિ છે અને વિશેષમાં સંતવાણીના મોજ આવે એવા બેન આપશ્રી અહીંયા શરૂઆત કરે. બેન શ્રી બિંદુબેન રામાનુજ. ધન્યવાદ. ઉમા ડેન્ટલ કુકમાં હસ્તે કુંજલબેન તરફથી પણ 1100 રૂપિયા આવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.
बोले सदगुरु देव की जय। रामचंद्र भगवान की जय। उमिया मात की जय। जलाराम बापा ने जय। अपने अपने गुरु महाराज मात पिता ने जय। द्वारिकाधीश की जय। लक्ष्मी नारायण भगवान की जय। गौ मात की जय। हरिओम नमः पार्वती पते हर हर महादेव हरि ओम हरि ओम हरि ओम। माँ सरस्वती सुर दीजिए। गुणपति दीजिए ज्ञान। बजरंगी महाबड़ दीजिए। मोहे सदगुरु दीजिए शान। बजरंगी महाबड़ दीजिए। मोहे सदगुरु दीजिए शान। अरे गुरु जी ने दया विना सपने मड़े नहीं सत्संग। जो दया होई गुरुदेवनी। दया होई जलारामनी। तो चढ़े भक्ति नो रंग। माथी मोटू कोई नहीं। ए जोने जड़ धर के जगदीश। ए ने सौ कोई नमावे शीश। हे जोने अंबा आगण आलिया। सौ कोई नमावे शीश। माँ अंबा आगण आलिया। जे दी करणी ने काने जसे। ए अंतर तनु आवाज। जे दी करणी ने कान जसे अंतर केरो आवाज। ए जी लाख वाते नो जावा दे। मारी उमिया माड़ी लाज। ए जी लाख वाते नो जावा दे। माड़ी उमिया माड़ी लाज। થરાવડા ગામના આંગણે માં ભગવતી અને લક્ષ્મીનારાયણ ભગવાનના 32મા પાટોત્સવમાં આજ આપણે બધાએ ભેગા થયા છીએ એટલે માના સાનિધ્યમાં એમને કંઈક કાલાવાલા કરી અને આજ તો અમારા સાગરભાઈને એમને એક વખત જોરદાર તાળીથી વધાવી લો કારણ કે એમનો ભાવ એમના પરિવારનો ભાવ બાપા અમારે ઘર જેવો સંબંધ એટલે
સાગરભાઈ ના માન થકી અહીંયા આજ આપ બધાનો દર્શનનો લાવો મળ્યો છે ત્યારે હે ધમ ધમે નગારા રે નગારા રે નગારા રે હોજી રે માં ઉમિયા માના આરતી ની શોભાય પાર હોજી રે આજ ખરાવડા
નેહડે રમે છે બાર એની લેવાને સંભાળ નેહડે રમે છે બાર એની લેવાને સંભાળ ઝાંઝરના ઝણકારે મોડી ઉમિયા રમવાયા ઝાંઝરના ઝણકારે મોડી ઉમિયા રમવા એ આયા આવતા આ બોલા ઓ આરતી તમારી હરવડા ખાતી આરતી તમારી દાદા હરવડા ખાતી આરતી તમારી હરવડા ખાતી ઉમિયા માણી તીતો રેજે હરખાવતી ગુણલા સૌ ભક્ત ગાય હો માં ગુણલા સૌ ભક્તો ગાય ઓજી રે આજ ખરાવડા ગામમાં આરતી શોભાય પાન ઓજી રે આજ ખરાવડા ગામમાં ઉમિયાજીના નામમાં क्या होगा क्या बात અને અહીંથી જલારામ જોગીના ખાસ ભક્તો અમારા ભાઈ દાડમના ખાસ મોટા વેપારી એમનો અહીંથી અને જેટલા પણ અહીંયા મહેમાનો પધાર્યા છે બધાયનું બાપ અહીંથી અમારા બીસીભાઈ પણ અહીંયા પધાર્યા છે બધાયનું અહીંથી દિલથી સ્વાગત કરું છું ત્યારે એવા જલિયાણ જોગીને યાદ કરવા છે પણ કેવી રીતે હો જલારામ વસે છે વીરપુરમાં ગંગા જમના વહે છે ભરપૂરમાં જલારામ વસે છે વીરપુરમાં ગંગા જમના વહે છે ભરપૂરમાં ઓ જેનો આવે નહીં પાર જય જલિયા જય જલિયા જેનો આવે નહીં પાર એવો અન્નનો ભંડાર જોડી ધોકો બતાવું અયોધ્યામાં જાવું કે નાસિકમાં જાવું અયોધ્યામાં જાવું નાસિકમાં જાવું હાલ તને હાલ જલિયાણ બતાવું એ હાલ તને હાલ જલિયાણ બતાવું જય જોગી જલિયા જય જોગી જલિયા જય જોગી હા બેગાડા
जाता पलवार मां हे आपो भीगो वसे छे सत्ताधार मां जाता भगतो फेरे पलवार मां एनी सेवा करी ओ एनी सेवा करी भव जल जसो तारी एवो संत बतावू वीरपुर जाऊ रे जाऊ रे जाऊ रे जाऊ रे जाऊ वीरपुर जाऊ सत्ताधार जाऊ वीरपुर जाऊ सत्ताधार जाऊ हाल तने हाल जली जान बतावू ए हाल तने हाल जली जान बतावू जोगी जलियान तुम्हारी जय जय हो जोगी जलियान तुम्हारी जय जय हो वीरबाई तुम्हारी जय जय हो ओ वीरबाई तुम्हारी जय जय हो जलाराम जलाराम हो बोलो राम जलाराम जय जोगी जलियान जय जोगी जलियान जय जोगी जलियान सत्ताधार वाडानी जय जय हो सत्ताधार वाडानी जय जय हो जोगी जलियान तुम्हारी जय जय हो जलाराम तुम्हारी जय जय हो सीताराम हे बोलो राम जलाराम बोलो राम जलाराम मने जलाराम केवानी टेव पड़ी जय जलाराम केवानी मने टेव पड़ी मारा वाला जिने विसरू नहीं एक घड़ी जलाराम जी ने विष्णु नहीं एक घड़ी जय जलाराम के वाणी मन टेव पड़ी जय जलियान जय जलियान जय जलियान
બોલો સીતારામ 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 જય સીતારામ બોલો જલારામ 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 જય જલારામ માં ઉમિયા તમારી જય જય હો આપણે બધાએ આટલો બધો આનંદ કરી રહ્યા છીએ અમારા વિવેકભાઈ ખૂબ એમને આપણને બધાને આનંદ કરાવ્યો તેમજ અમારા સંગીતકારો વેગડ સાઉન્ડના સથવારે જોગમાયા સાઉન્ડના જોગમાયા ડિજિટલ અહીંયાથી આપણે બંસીધર ડિજિટલથી આપણે બધા માધ્યમથી જોઈ રહ્યા છીએ પણ આજ આવો આનંદ છે ને તમારે બધાને મને સાથ આપવાનો છે તાળીનો અને મા ઉમિયાનો અહીંથી પડકાર થતો હોય અને આપ જોરદાર તાળીનો બધા સાથ આપજો બાપ મા ઉમિયા તમારો જય જય હો જય 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 મા ઉમિયા તમારી જય જય હો મા ઊંઝાવાડીની જય જય હો મા ઊંઝાવાડીની જય જય હો ઉમિયા માત ઉમિયા માત ઉમિયા માત
બહુચરના એ મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનો હારો થાય જય હરિયા જય હરિયા જય હરિયા મારી બહુચરના પગલા જ્યાં જ્યાં થાય